Okay, very good morning to all of you. લાસ્ટ ટાઈમ આપણે એપ્લિકેશન રન કરાવી હતી, રાઈટ? ત્યારે આપણે ચેક કર્યું હતું કે આપણે ડેટા જે છે એ લઈ આવવો હોય, રાઈટ? તો આપણે અલગ અલગ જીઓ કોડની લોકેશનની મેથડ છે, રાઈટ? મેઇન મેથડ જે છે એ આવડી આ છે ગેટ ફ્રોમ લોકેશન, રાઈટ? હું તમને એક મિનિટ ફોન્ટ મોટા કરી દઉં. ઓકે, સો જીઓકોડરની મેઇન મેથડ છે ગેટ ફ્રોમ લોકેશન, રાઈટ? એટલે બ્રેકેટની અંદર તમે જે કંઈ એટીટ્યુડ, લોંગિટ્યુડ અને લેટિટ્યુડ અને લોંગિટ્યુડ વેલ્યુ ઇનપુટ કરાવડાવશો તો એ લોકેશન ઉપર જે વેલ્યુ હશે, રાઈટ? એ લોકેશન ઉપર જે એડ્રેસ રહેલું હશે એ એડ્રેસ તમને રિટર્ન કરીને આપશે. સેમ એ જ રીતે એનું નામ, એનું ડિસ્ટ્રિક્ટ, એનો સ્ટેટ, કન્ટ્રી અને કન્ટ્રીનું કોડ, દેટ મીન્સ કે IN ઇન્ડિયા હોય તો IN રિપ્રેઝન્ટ કરીને આપે, રાઈટ? US હોય તો અમેરિકા હોય તો US એ રીતે રિપ્રેઝન્ટ કરીને આપે, બ્રિટન હોય તો UK એવું સમથિંગ આપે. ઓકે, સો ઘણીવાર પ્રોબ્લેમ શું થાય ખબર છે? આપણી પાસે ડેટા હોય, રાઈટ? પણ એના લેટિટ્યુડ અને લોંગિટ્યુડ ના હોય તો આપણે ઘણીવાર એવું કરવાનું થાય કે આપણે નામ ઉપરથી પણ સર્ચ કરવું હોય તો ઓકે, હું એમ કહું જેતપુરના મને લેટિટ્યુડ અને લોંગિટ્યુડ જોવો હોય તો કઈ રીતે મળી શકે, રાઈટ? સો એના માટે જે છે એની એક અલગથી મેથડ છે કે જેના થ્રુ તમારે ડેટા લઈ આવવું હોય તમે લઈ આવી શકો. ઓકે, મેથડ નામ આમ જ છે, ઓબ્જેક્ટ એ સેમ આ જ રહેશે, GC નો જ. ઓકે, સો આપણે એની એક અલગ એક મેથડ છે એ આપણે જસ્ટ લખી લઈએ. યુ જસ્ટ રાઇટ ડાઉન GC લિસ્ટ ઇક્વલ ટુ GC ડોટ સી. અહીંયા સેકન્ડ આર્ગ્યુમેન્ટ તમને દેખાતી હશે, રાઈટ? આ પેલી ઉપર જે છે એ ગેટ ફ્રોમ લોકેશન છે અને સેકન્ડ વન નીચેની જે છે એ ગેટ ફ્રોમ લોકેશન નેમ, રાઈટ? તો ધેટ મીન્સ કે તમારે બ્રેકેટની અંદર કઈ વેલ્યુ ઇનપુટ કરવાની રહેશે? જો બ્રેકેટમાં તમારે શું આર્ગ્યુમેન્ટ આપવાની છે? સ્ટ્રિંગ લોકેશન નેમ, રાઈટ? સો આપણે આ જગ્યા ઉપરથી ફોર એક્ઝામ્પલ હું આમ લખી નાખું ખાલી જસ્ટ રાજકોટ, રાઈટ? તો રાજકોટ જે છે એ આખા વર્લ્ડમાં ક્યાંક સર્ચ નહીં મળે, તો સ્પેસિફિકલી એને આઉટપુટ જોતું હોય તો આપણે શું લખી શકીએ? આ રીતે રાજકોટ ગુજરાત. ઓકે, અને આપણે મેક્સિમમ રિઝલ્ટ કેટલા જોઈએ છે અત્યારે? તો કે ઓનલી 1. સમજાણું તમને આઉટપુટ શું થશે? કે રાજકોટ ગુજરાત જે છે એ સ્ટેટ હશે તમારું, તો આના લેટિટ્યુડ અને લોંગિટ્યુડ વેલ્યુ જે છે એ તમને રિટર્ન કરીને આપશે. શેની અંદર આપશે? લિસ્ટ નામના વેરિયેબલની અંદર રિટર્ન કરીને આપશે, રાઈટ? સો હવે આપણે એના લેટિટ્યુડ અને લોંગિટ્યુડ જોવા હોય તો અત્યારે તો આ નામ ઠામ નહીં તો બધું આવશે જ, રાઈટ? બટ મારે એના લેટિટ્યુડ વેલ્યુ અને લોંગિટ્યુડ વેલ્યુ જોતી હોય તો આપણે એક કામ કરીએ, સ્ટ્રિંગ બફરની એક અંદર અપેન્ડ કરાવી દઈએ અને બ્રેકેટમાં લખીએ લોંગિટ્યુડ ઇક્વલ ટુ પ્લસ, રાઈટ? કેની અંદર છે? આપણા એડ્રેસની વેરિયેબલની અંદર છે. સો આ જગ્યા પર શું લખાડશું? એડ્રેસ ડોટ ગેટ, ક્યાં ગયો? ગેટ લેટિટ્યુડ લોંગિટ્યુડ, હા દેખાય છે, જો આ રહ્યું ગેટ લેટિટ્યુડ અને ગેટ લોંગિટ્યુડ, રાઈટ? એની મેથડ જ છે ઓલરેડી. સો જસ્ટ રાઇટ ડાઉન અને આપણે સેમ આની જ કોપી કરી લઈએ લેટિટ્યુડ માટે પણ. ઓકે, સો લોંગિટ્યુડ થઈ ગયો, હવે લેટિટ્યુડ. So you just write down get latitude. Okay, so આટલી વસ્તુનું આઉટપુટ કેવું આવશે કે તમે જે છે એ તમે લોકેશન નેમ ઉપરથી તમારે કદાચ એના લેટિટ્યુડ અને લોંગિટ્યુડ ફાઇન્ડ આઉટ કરવા હોય તો એ પણ કરી શકો, રાઈટ? સો આ જગ્યા પર તમને એના લેટિટ્યુડ અને લોંગિટ્યુડ વેલ્યુ બંને વેલ્યુ આઉટપુટમાં પ્રિન્ટ કરીને આપશે. ઓકે, પહેલામાં શું હતું કે તમે સીધું લોકેશનની લેટિટ્યુડ લોંગિટ્યુડ વેલ્યુ ઇનપુટ કરતા હતા, તો તમને ઈ લેટિટ્યુડ અને લોંગિટ્યુડ ઉપર કયું સિટી છે, રાઈટ, એ તમને રિટર્ન કરીને આપતું હતું. અને ગેટ ફ્રોમ લોકેશન નેમ છે એની અંદર કેવું છે
કે તમને સિટીનું નામ આવડે છે, રાઈટ, બટ તમને એના લેટિટ્યુડ લેંગિટ્યુડ અને લેટિટ્યુડ ખબર ના હોય તો એના માટે તમે આ ગેટ ફ્રોમ લોકેશન નેમ જે છે એ મેથડનો પણ યુઝ કરી શકો, રાઈટ. બંનેનો આઉટપુટ સિમિલર જ છે, ખાલી ફેર એટલો પડશે ખાલી એમાં લોંગિટ્યુડ અને લેટિટ્યુડની વેલ્યુ ખાલી એક્સ્ટ્રા પ્રિન્ટ થઈને આવશે. ઓકે, સો સિમ્પલી કોઈ ખાલી અઝ્યુમ કરીને બોલી શકે કે આ પ્રોગ્રામનું આઉટપુટ કેવું હશે, જેમ આવતું હતું એમ જ હશે, રાઈટ. એમાં કંઈ બીજી બહુ મેટર નથી, બટ ખાલી ફેર એટલો પડશે કે રાજકોટના લેટિટ્યુડ અને લોંગિટ્યુડ જેટલી વેલ્યુ હશે, રાઈટ, એ પણ તમને આ ટેક્સ્ટ વ્યૂની અંદર પ્રિન્ટ કરીને આપશે. સો આપણે એક કામ કરીએ, આ એપ્લિકેશન જે છે એને રન કરાવી જોઈએ. ઓકે, સો વાઇઝર એપ્લિકેશન સ્ટાર્ટ કરી દીધી છે. આપણે અહીંયા ક્લિક કરી દઈએ ડિવાઇસ ઉપર આપણે, એટલે અહીંયા હમણાં થોડી વારમાં ડિવાઇસ આવી જશે. ઓકે, સો હોઈ છે. હવે એપ્લિકેશન રન કરી દઈએ અને મિનિમાઇઝ કરીને. Just run. Okay, so click. Okay, ત્યાં સુધી વેઇટ કરશું આપણે. ઓકે, સો આ જગ્યા પર જો આવું તમને આઉટપુટ અત્યારે ડિસ્પ્લે કરીને બતાવી દઉં. ઓકે, સો લેટિટ્યુડ અને લોંગિટ્યુડની વેલ્યુ પણ તમને જો એક્ઝેક્ટલી મળી જાય છે, 70.80 અને 22.30. સો ધીસ ઇઝ અ પરફેક્ટ લોકેશન. આ જે છે લોકેશન જે છે એ કોનું છે, રાજકોટ ગુજરાતની અંદરનું જે સિટી રહેલું છે તો એના લેટિટ્યુડ અને લોંગિટ્યુડની વેલ્યુ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા થોડીક વેલ્યુ ચેન્જ કરી દઈએ. લેટ્સ સે કે જેતપુરનું કેટલું છે, તો અગેન રન કરી જોઈએ. સો કંઈક 70.61 એવું એવી બેમાંથી એક વેલ્યુ છે. 70.61 જેવી વેલ્યુ છે ને, એ બેમાંથી કોઈ એકની છે. અરે આ લગભગ કાલે જેતપુરનું જ હતું. સો જોઈ લઈએ આઉટપુટ હમણાં. ઓકે, જસ્ટ ક્લિક ઓન બટન. ઓકે, જો હવે નેમની અંદર જો લોકેશનની અંદર જેતપુર આવી ગયું અને સેકન્ડ વન લોંગિટ્યુડની વેલ્યુ પણ જો 70.61 જે છે આવી ગઈ અને 21.75. રાઈટ, સો એક્ઝેક્ટલી જે છે આ મેથડ પણ વર્ક કરે છે કે તમારે લોકેશન અને નામ ઉપરથી તમારે જે છે એના લેટિટ્યુડ અને લોંગિટ્યુડ ફાઇન્ડ આઉટ કરવા હોય તો એ પણ તમે કરી શકો ઇઝીલી, રાઈટ. ગેટ લેટિટ્યુડ અને ગેટ લોંગિટ્યુડ વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. ક્લિયર થયું આટલી વસ્તુ પહેલા, રાઈટ. સો લોકેશન બેઝ સર્વિસીસ માટે જે છે એ આટલું ઇનફ છે. ઓકે, નાઉ નેક્સ્ટ વન કે આપણે ચેક કરવું હોય તો ઘણી વાર એવું થાય તમે ઘણી એપ્લિકેશન એવી જોઈ હોય કે જેમાં ગૂગલ મેપ જે છે એ ડાયરેક્ટલી તમે સીધે એપ્લિકેશનમાં ઇનબિલ્ટ આપી દે. તો મારે મારા એપ્લિકેશનમાં પેલું જોતું હોય તો ગૂગલ મેપ જે છે એ ડાયરેક્ટલી આખો ઇનબિલ્ટ કરાવડાવવો હોય તો શું કરવું પડે? તો તમારે એકચ્યુઅલી એની અંદર ગૂગલ મેપના એપીઆઈ લેવા પડે, રાઈટ. એપીઆઈ નો મિનિંગ શું થાય? એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, રાઈટ. હું અહીં ફૂલ ફોર્મ લખ્યું છું તમને ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન દઈએ એટલા માટે. એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, રાઈટ. સો ગૂગલના એપીઆઈ લઈ લો તમે એટલે ડાયરેક્ટલી તમે સીધી આખી ગૂગલ મેપ જે છે તમારી એપ્લિકેશનની અંદર ઇન્સ્ટોલ કરી શકો, રાઈટ. સો પહેલા તો ડખો એવડો થાય કે ગૂગલ વાળા તમને આપે શું કામ, અને આપે હોતી, રાઈટ, તમે એનો ઇલીગલ યુઝ કરો તો. સો એટલા માટે એ લોકો છે ને તમારી પાસેથી અમુક વસ્તુ લે છે, રાઈટ, જે તમારા પીસી પૂરતી લિમિટેડ હોય. સમજાય છે? ઓકે, હું તમને એમ કહું તમારું આખા ઇન્ડિયામાં સ્પેશિયલ આઈડેન્ટિફિકેશન કરવું હોય તો કઈ વસ્તુ જરૂરી છે? તો તમે સૌથી પહેલા એમ કહો કે સર આધાર કાર્ડ, રાઈટ, કે આખા ઇન્ડિયાની અંદર યુનિક હોય. તો એ જ રીતે તમારે તમારી એપ્લિકેશન જે છે એ તમારે પબ્લિશ કરવી હોય, એની અંદર ગૂગલ મેપ જે છે એ તમારે ઇન્સ્ટોલ કરાવડાવવું હોય તો તમારે ગૂગલ વાળાને કંઈક ડેટા આપવો પડે, જેથી કરીને તમને ગૂગલ વાળા જે છે ઇઝીલી કેચ કરી શકે કદાચ કંઈ પ્રોબ્લેમ થાય તો, રાઈટ. સો એ જે કી જે છે તમને આપશે એ કીનું નામ કહેવાય, મેં તમને લખી દઉં, SHA. આઈ ડોન્ટ નો આનું ફૂલ ફોર્મ શું થાય છે, કદાચ મળશે તો હું તમને કહીશ, રાઈટ. કે જ્યારે તમે ગૂગલ મેપ જે છે તમારા પીસી તમારી એપ્લિકેશનમાં ઇનબિલ્ટ કરાવો
રાઈટ. તો ત્યારે તમારે એને SHA કી જે છે તમારે એને આપવી પડે, રાઈટ. એઝ વેલ એઝ તમારે ડેવલપર કી જે છે એ હોતે તમારે એને આપવી પડશે. તો ટોટલ બે વસ્તુ જે છે તમારે એને આપવી પડશે, રાઈટ. સો હું તમને વન બાય વન સિક્વન્સ જે છે આખી કહેતો જાઉં છું. આના સ્ટેપ ઓલરેડી તમારી બુકમાં પણ લખેલા છે વિથ પિક્ચર. ઓકે. સો તમારે કદાચ આમાં ના સમજાય તો તમે બુકની અંદર પણ જોઈ શકો છો. સો સૌથી પહેલા તો આપણે શું ઓપન કરાવડાવશું, પહેલા આપણે ચેક કરવું પડે કે આપણું જે છે આવડું એન્ડ્રોઈડ સ્ટુડિયો, આની અંદર જ્યારે આપણે સ્ટુડિયો ડાઉનલોડ કરતા હતા ત્યારે આપણે ગૂગલ મેપના પેકેજ ડાઉનલોડ કરેલા છે કે નહીં, રાઈટ. સો એ વસ્તુ જે છે આપણે ચેક કરવી પડે. તો આપણે એક કામ કરીએ, અહીંયા SDK મેનેજર હોય. ઓકે, ક્યાં વયું ગયું SDK? જસ્ટ વેઇટ, એક જ મિનિટ. ઓકે. સો આ કોર્નર ઉપર બોક્સની બાજુમાં જે ડાઉનલોડ જેવું ઓપ્શન દેખાય છે એ આપણું SDK મેનેજર છે. ઓકે. સો આપણે જસ્ટ એના ઉપર ખાલી ક્લિક કરશું, રાઈટ. સો આ જગ્યા ઉપર ક્લિક કરશો એટલે તમારે પહેલા ચેક કરાવડાવવું રહે કે આપણી પાસે કેટલી વસ્તુ અત્યારે ઇનબિલ્ટ થયેલી છે, રાઈટ. કેટલા પેકેજીસ છે એ અવેલેબલ છે. તો જો અત્યારે મેં મારા PC ની અંદર આ એન્ડ્રોઈડ ક્યુ, પાઈ, ઓરિયો અને નોગટ આટલા પેકેજ જે છે એ મેં ખાલી પેલું શું કે ઇન્સ્ટોલ કરેલા છે, રાઈટ. મારે આના સિવાયના પેકેજીસ છે એ પણ જોશે, રાઈટ. અને એઝ વેલ એઝ તમને બીજી કઈ વસ્તુ ઇન્સ્ટોલ કરેલી, તો કે તમે SDK બિલ્ડ ટૂલ્સ અને SDK પ્લેટફોર્મ આટલી વસ્તુ જે ઇન્સ્ટોલ કરેલી છે, રાઈટ. હવે જો આમાં બે ઓપ્શન રહેશે કે તમારી પાસે અત્યારે નેટ ચાલુ નથી. જો મારી પાસે અત્યારે નેટ ચાલુ છે નહીં, રાઈટ, તો તમને આટલું જ બતાવશે. પણ જેવું હું અહીંથી નેટ ચાલુ કરાવડાવીશ, રાઈટ, આપણે જો વેઇટ કરજો એક જ, જેવું અહીંથી ખાલી જસ્ટ નેટ ચાલુ કરાવીશ એટલે મને જેટલી વસ્તુ ડાઉનલોડ થઈ શકતી હશે, રાઈટ, એટલા બધા પેકેજીસ જે છે એનું લિસ્ટ અહીંયા બતાવશે મને. સમજાય છે શું કહેવા માંગુ છું? કે તમને જો અત્યારે તમારું ઓફલાઈન છે તો ઓફલાઈનમાં તમે જેટલા પેકેજ ઇન્સ્ટોલ કરેલા છે એટલા જ બતાવશે, રાઈટ. હવે મેં અત્યારે નેટ ચાલુ કરી દીધું ફોર એક્ઝામ્પલ. તો હવે હું જ્યારે મારું SDK મેનેજર ઓપન કરીશ તો હવે આનો લુક થોડોક અલગ હશે, રાઈટ. કે આની અંદર તમારા કેટલા પેકેજીસ તમારા ડાઉનલોડ થઈ શકે ને એનો ઓપ્શન તમને અહીંયા આપેલો હોય, રાઈટ. સો આ વસ્તુ તમારે થોડીક ધ્યાન રાખવી પડે. ઓકે, આઈ ડોન્ટ નો અત્યારે નથી આવતું. રાઈટ, નતર અહીંયા એકચ્યુઅલી આવી જાય છે આની અંદર, બટ આપણે ઇટ્સ ઓકે. હા, આવવા માંડ્યું. જો અત્યારે મેં નેટ ચાલુ કર્યું, રાઈટ, તો ઓટોમેટિકલી મારી પાસે આટલા બધા ઓપ્શન આવી ગયા. તો જો હમણાં તમને ઘણી બધી વસ્તુ બતાવે છે કે તમારા કેટલી OS જે છે તમારા PC ની અંદર અત્યારે ઇન્સ્ટોલ છે, રાઈટ. સો આપણે અત્યારે લેટેસ્ટ જે છે એ સિલેક્ટ કરેલી છે બધી. ઓકે, એન્ડ્રોઈડ OS જે છે એ નવી આવવાની છે, રાઈટ, યાદ રાખજો. લેટેસ્ટ OS જે છે હવે એન્ડ્રોઈડ S આવવાની છે. ઓકે. સો એન્ડ્રોઈડ ક્યુ પછી જે છે ક્યુ પછી R નહીં આવે, ડાયરેક્ટલી S આવશે. એન્ડ્રોઈડ ક્યુ પછી જે છે API એન્ડ્રોઈડ 11 આવ્યું હતું અને 11 પછી હવે એન્ડ્રોઈડ S આવે છે. ઓકે. સો આની અંદર તમારે સૌથી પહેલા એ જોવું પડે કે તમારા ગૂગલની પેલું શું કે ગૂગલ પ્લે સર્વિસ જે છે એ ડાઉનલોડ કરેલી છે કે નહીં એ તમારે સર્ચ કરવું પડે. ઓકે. ઓકે, સી તમે આ જગ્યા પર જોઈ શકો છો આ SDK પ્લેટફોર્મ છે એની બાજુમાં SDK ટૂલ્સ કરીને ઓપ્શન છે, રાઈટ. સો આ જગ્યા પર તમારે પહેલા ફાઇન્ડ આઉટ કરાવડાવવું પડે ગૂગલ પ્લે સર્વિસીસ, રાઈટ. તો જો અત્યારે શું લખેલું છે, નોટ ઇન્સ્ટોલ્ડ, રાઈટ. ધેટ મીન્સ કે જો તમારે ગૂગલ મેપનો તમારા એપ્લિકેશનમાં યુઝ કરવું હોય તો પહેલા તમારે આને કમ્પલસરી ડાઉનલોડ કરવી પડે. સો જેવું હું જે છે અહીંથી ઓકે આપીશ, રાઈટ, તો ગૂગલ પ્લે સર્વિસ જે છે એ મારા PC ની અંદર ડાઉનલોડ થવાની સ્ટાર્ટ થશે. વેરી ગુડ. તો આવું ચાલે બધું. ઓકે. સો એ 14 MB જેટલો ડેટા છે તો એ તમારી ગૂગલ પ્લે સર્વિસ જે છે એ ડાઉનલોડ થવાની સ્ટાર્ટ થઈ જાય છે. ઓકે. સો આપણે વેઇટ કરી લેશું થોડી વાર પછી. ઓકે. સો જસ્ટ બી કેરફુલ. પહેલી વાર જ્યારે તમારે એન્ડ્રોઈડમાં ગૂગલનો લોકેશન જે છે, રાઈટ, ગૂગલ મેપ જે છે તમારે તમારી એપ્લિકેશનમાં ઇનબિલ્ટ કરાવડાવવા હોય, ધેટ મીન્સ કે એમ્બેડ કરાવવા હોય, રાઈટ, તો તમારે console.cloud.google, રાઈટ, અથવા તો code.google.com આ વેબસાઇટ ઉપર જે છે તમારે જવું પડશે,
રાઈટ. અને એ વેબસાઇટ પર જઈ અને ત્યાં તમારે જે છે એક નવો પ્રોજેક્ટ જે છે ક્રિએટ કરવો પડશે, તો જ તમે જે છે એ તમારી એપ્લિકેશનમાં ગૂગલ મેપ ઇન્સ્ટોલ કરી શકશો. રાઈટ. સો આ પ્લેસ ઉપર જાશું ને એટલે આપને એક એપીઆઈ કી મળશે. રાઈટ, કે જે કીનો યુઝ જે છે આપણે આપણી એપ્લિકેશનની અંદર કરવાનો થશે. રાઈટ. જો આપણે અહીંયાથી એપીઆઈ કી નહીં મળી શકે ને તો આપણે એપ્લિકેશનનો યુઝ નહીં કરી શકીએ, ગૂગલ મેપની એપ્લિકેશનનો યુઝ નહીં કરી શકીએ. રાઈટ. સો આની ઉપર આપણે જઈએ છીએ ત્યારે નેટની સ્પીડ મારા સ્લો છે, થોડી લિટલ બિટ ઓફ પ્રોબ્લેમ થાય છે, બટ ઇટ્સ ઓકે. ઓકે. સો આ રીતે તમારે જ્યારે વેબસાઇટ ઓપન કરો તમે, રાઈટ, console.cloud.google.com. ઓકે. સો સમથિંગ આ રીતનું કંઈક છે તમારું આઉટપુટ જે છે લેઆઉટ તમને આપશે. આમાં ડિપેન્ડ ઓન સિચ્યુએશન ટાઈમે જે છે ગૂગલ અપડેટ કરતું રહેતું હોય છે. રાઈટ. સો પહેલા જે છે એ આ વેબસાઇટનું નામ શું હતું, code.google.com/API. રાઈટ. નાવ થોડુંક અમથું ચેન્જીસ થઈ ગયું છે, console.cloud.google.com આ રીતે થઈ ગયું છે. રાઈટ. સો આપણે એક એપીઆઈ કી જે છે એ લેવા જઈ રહ્યા છીએ, તો આપણે એક એપીઆઈ કી લેવું હોય તો તમારે કમ્પલસરી આ વેબસાઇટ ઉપર જવું પડશે. રાઈટ. યુઝિંગ તમારા જે કંઈ પણ નેમ છે એ જીમેલ એકાઉન્ટ જે છે એના થ્રુ તમારે જવું પડશે. ઓકે. નાવ ક્લિક ઓન ક્રિએટ પ્રોજેક્ટ ઉપર. જેવું તમે ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને 4-5 જે છે તમને ઓપ્શન પૂછશે. ઓકે. સી અત્યારે જે છે તમને ટોટલ 11 કે 12 જે છે એ તમને પ્રોજેક્ટ આ લોકો ફ્રીલી એક્સેસ કરવા માટે આપે છે. રાઈટ. એનાથી વધારે જે છે તમે એની અંદર ના કરી શકો. સો આપણે અત્યારે ટેમ્પરરી કોઈ પણ પ્રોજેક્ટનું નામ જે છે એ આપી દઈએ. ફોર એક્ઝામ્પલ માય મેપ 2. ઓકે. હું આ રીતે જે છે મારી પ્રોજેક્ટનું નામ આપી દઉં છું. સમથિંગ જે કંઈ પણ રાખવું હોય તમે આપી શકો, ડઝન્ટ મેટર. ધેન નેક્સ્ટ વન, પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન ફોન ફોલ્ડર. ઓકે. સો લિટલ બિટ ઓફ ટ્રિકી, જસ્ટ આપણે ખાલી નો ઓર્ગેનાઇઝેશન ક્લિક કરી દઈએ અને આપણે પ્રોજેક્ટ ક્રિએટ કરી નાખીએ છીએ. સો આપણે ઓર્ગેનાઇઝેશન નેમ આપ્યું અને આપણા પ્રોજેક્ટનું નામ આપ્યું છે માય મેપ 2 કરીને. ઓકે. સો એક નવું પ્રોજેક્ટ આઈડી જે છે એ તમારું જનરેટ થશે. ઓકે. સમજો આની અંદર માય મેપ જે છે એ આપણું જૂનું છે, સમથિંગ મેં કોઈ પહેલા કરેલું હશે. રાઈટ. અને સેકન્ડ વન જે છે એ આપણું હમણાં ક્રિએટ થશે માય મેપ 2 કરીને. ઓકે. સો રિમેમ્બર ધીસ. ઓકે. સો આ રીતે તમારું પ્રોજેક્ટનું ડેશબોર્ડ જે છે એ આવી જશે. રાઈટ. આપણી એપ્લિકેશન નામ જો આ જગ્યા પર આવી જાય છે માય મેપ 2 કરીને, અને એનું એક પ્રોજેક્ટ આઈડી અને પ્રોજેક્ટ નંબર સમથિંગ કંઈ પણ હોય છે જનરલી. ઓકે. નાવ મેઇન થિંગ આપણે જોઈએ છે શું, આપણે જોઈએ છે અત્યારે એના એપીઆઈ. રાઈટ. સો આપણે અત્યારે એપીઆઈ જે છે એની રિક્વેસ્ટ છે આપણે કરશું. સો આપણે આના પર ક્લિક કરશું, ગો ટુ એપીઆઈસ ઓવરવ્યૂ. ઓકે. આ જગ્યા પરથી આપણે એપીઆઈ ની રિક્વેસ્ટ છે એને ગૂગલને આપી શકીએ. ઓકે. સી અત્યારે તો તમને કંઈ બતાવતા નથી. રાઈટ. ટોટલ આટલી વસ્તુ બતાવે છે, મેન્ટેનન્સ ને એપીઆઈ એન્ડ લેટન્સી. ઓકે. સો આપણે અત્યારે ટેમ્પરરી આના ઉપર ક્લિક કરી દઈશું, અનેબલ એપીઆઈ એન્ડ સર્વિસીસ ઉપર. ઓકે. સો ઇટ વિલ ટેક લિટલ બિટ ઓફ ટાઈમ. આપણે વેઇટ કરશું હમણાં. ઓકે. એક ટેમ્પરરી મેસેજ આવ્યો છે, ફ્રી ટ્રાયલ જે છે એ તમારી વેઇટિંગ કરે છે એટલા માટે. સો આપણે ટેમ્પરરી એને એક્ટિવેટ કરી દઈએ છીએ. અત્યારે એકચ્યુઅલી એપીઆઈ ની બધું ના લઈ શકીએ આપણે. સો ટેમ્પરરી આપણે એને અત્યારે એક્ટિવેટ કરી દીધું છે. ઓકે. સો 2-4 વસ્તુ પૂછે છે એ. ઓકે. સો જ્યારે આપણો પ્રોજેક્ટ જે છે ક્રિએટ થઈ જશે, રાઈટ, એટલે તમને આ રીતે એક લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ મેનુ જે છે ઓપન થઈ જશે. ઓકે. સો ઓવરવ્યૂ ઉપર ક્લિક કરશો તો તમને તમારો પ્રોજેક્ટની ડિટેલ આખી બતાવશે. રાઈટ. નાવ આપણે ક્લિક કરવાનું છે એપીઆઈ ઉપર. ઓકે. સો હું અહીંથી ક્લિક કરીશ પીક એપીઆઈ ઉપર. ઓકે. સો આપણે આના પર ક્લિક કરશું હવે મેનેજ મેપ્સ એસડીકે ફોર એન્ડ્રોઈડ. ઓકે. આપણે એન્ડ્રોઈડ માટે જે છે વર્ક કરવા માટે જઈ રહ્યા છીએ. તો આપણે ક્લિક કરશું મેપ એસડીકે ફોર એન્ડ્રોઈડ ઉપર. ઓકે. સો એપીઆઈ ની રિક્વેસ્ટ છે આવી જશે અહીંથી. ઓકે. ઓલરેડી આપણો એપીઆઈ જે છે અનેબલ કરેલો જ છે. રાઈટ. મેપ માટેનો એપીઆઈ જે છે આપણે અનેબલ કરેલો છે. સો આપણે જેવું ક્લિક કરશું એટલે એની ડિટેલ જે છે તમને બતાવશે અહીંયા. ઓકે.
સો એનું આપણે કંઈ ટેન્શન નથી. ઇન શોર્ટ આપણે અત્યારે મેપ માટેનો એપીઆઈ જે છે એ આપણે ટેમ્પરરી અનેબલ કરી દીધું. તમારે અહીંથી જોવું હોય તો તમે અહીંથી એપીઆઈઝ ઉપર ક્લિક કરીને તમે ડિટેલ જોવી તમે જોઈ શકો, રાઈટ. અત્યારે જો આ જગ્યા ઉપર આપણો એપીઆઈ જે છે અત્યારે કરન્ટલી એક્ટિવ છે. તમે અહીંથી જોવું હોય તો ખાલી તમારે સિલેક્ટ કરવાનું છે અહીંથી મેપ એમ્બેડ એપીઆઈ. ઓકે, સો જેવું આને હું ક્લિક કરાવડાવીશ આનું પ્રાઇઝિંગ હોય છે, રાઈટ. ટેમ્પરરી જે છે એ લોકો 30 ડેઝ માટે ફ્રી ટ્રાયલ આપે છે, બટ આફ્ટર 30 ડેઝ એ લોકો તમારા એકાઉન્ટની અંદરથી પૈસા ડિડક્ટ કરી દે છે. ઓકે, અહીંયા ક્યાંક આઈ થિંક લખેલું હતું, હા આ રહ્યું. સી ફ્લેક્સિબલ પ્રાઇસિંગ ધેટ કેન સ્કેલ ટુ યોર ફિટ નીડ્સ પ્લસ 200. ઓકે, સો લિટલ બિટ ટ્રિકી છે. આપણે એક કામ કરીએ તો ટેમ્પરરી અનેબલ તો કરીએ. ઓકે, સો હવે આ એપીઆઈ કી જે છે, રાઈટ, આનો આપણે યુઝ જે છે આપણે એપ્લિકેશનની અંદર કોઈ પણ જગ્યાએ કરી શકશું. ઓકે, સો આજ માટે જે છે ખાલી આપણે એપીઆઈ કી પૂરતું જે છે આપણે લિમિટેડ રાખીએ. ઓકે, કંઈક સમથિંગ એરર જે છે એ રિટ્રાઈંગમાં થાય છે, ડોન્ટ નો શેના માટે થાય છે એ, બટ ઇટ્સ ઓકે, રાઈટ. નાઉ નેક્સ્ટ અને લાસ્ટ સ્ટેપ એ જે છે આપણે ક્રેડેન્શિયલ્સ ઉપર જે છે આપણે ક્લિક કરવાનું છે. ઓકે, સો એના ઉપર અત્યારે વર્ક નહીં થઈ શકે. ઓકે, કારણ કે નેટની સ્પીડ જે છે બહુ બહુ જ સ્લો આવે છે અત્યારે, એટલી બધી વર્ક નથી કરતી. ઓકે, તો હજી સુધી આજે આપણી એપીઆઈ કી જે છે એ કન્ફર્મ નથી થઈ. સો એટલા માટે આપણે વેઇટ કરી લઈએ 30 ડેઝ, 30 શું 24 નો એમ, એટલા માટે. ઓકે, સો આજ માટે ઇનફ છે આટલું, કારણ કે એકચ્યુઅલી એપીઆઈ જનરેટ નથી થતો તો એપીઆઈ કી વગર જે છે કંઈ કામ નથી. ઓકે, સો ઇટ્સ ઓકે. ઓકે, સો ટેમ્પરરી રિડાયરેક્ટ થઈ ગયું છે. સો આપણે આ જગ્યા ઉપર જે છે આપણી એપ્લિકેશનનું નામ ને આ બધી વસ્તુ જે છે એ આપણે સ્પેસિફિકેશન આપવું પડે છે. સો તે ટેમ્પરરી મેં એને આપી દીધું કે મારી આવી માય મેપ 2 નામની એક એપ્લિકેશન ક્રિએટ થશે, એનો યુઝર જે છે એ આ હશે, એનો ડેવલપર જે છે એ આ હશે, એ બધી વસ્તુ આપણે અત્યારે આપી દીધી છે. ઓકે, સો હું ક્લિક કરાવું છું સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર. દેન એ લોકો સ્પેસિફાઈ કરશે કયા કયા સ્કોપ જે છે તમારે એને આપવા છે. અત્યારે ટેમ્પરરી આપણે કયા ઇસ્યુ છે નહીં, રાઈટ. સો આપણે એના ઉપર સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દઈશું. ઓકે, ઓકે, સો આપણે અત્યારે એક યુઝર જે છે એડ કરી દીધું છે. મારું જીમેલ આઈડી જે છે અત્યારે ટેમ્પરરી એડ કરાવી દીધું છે. દેન ક્લિકિંગ ઓન સેવ એન્ડ નેક્સ્ટ. ઓકે, આની અંદર એકચ્યુઅલી થોડીક લિમિટેશન્સ છે. તમારે ટેસ્ટ યુઝરની અંદર જીમેલના આઈડી વાળા જે છે એ જ પેલા એડ કરવા પડશે. સો હું અહીંયા મારું ઈમેલ આઈડી નાખી દઉં છું. ઓકે, અને ક્લિક કરશું એડ ઉપર, અગેન એડ ઉપર ક્લિક, રાઈટ. સો આ જગ્યા ઉપર kaushaljaani123@gmail.com આવી જશે. સો નાઉ ક્લિક ઓન ધીસ. ઓકે, એ લોકો જે છે એ તમને એમ કહેશે કે તમે એડ કરી શકશો બટ યુઝરને રિમૂવ નહીં કરી શકો. ઓકે, સમથિંગ છે પ્રોબ્લેમ, કન્ટિન્યુ થતી. સ્કોપ ઇઝ પરફેક્ટ, બરાબર જ છે. યુઝર બી બરાબર છે. અચ્છા, યુઝર એડ નથી થયો. સો આપણે ટેમ્પરરી બીજે કોઈ પણ એક નાખી દઈએ. આઈ થિંક મારું નહીં ચાલતું હોય, હું જ ખુદ ડેવલપર હોય, રાઈટ, અને હું મારી એપ્લિકેશન ટેસ્ટ કરતો હોય એવું નહીં ચાલતું હોય. શું છે જીમેલનું આઈડી ટેમ્પરરી જોઈએ છે કોઈને. ચેક કરી અગેન લાસ્ટ ટાઈમ. ઓકે, નથી હાલતું. સો એક કામ કરું, મારી સિસ્ટરનું એકાઉન્ટ જે નાખી દઉં.
Okay, now clicking on add button. Again add. વેઇટ કરી જોઈએ એકચ્યુઅલી યુઝર જે છે એડ થાય જ કે નહીં. નેટના પણ ઇશ્યુઝ ઘણા બધા છે. ઓકે વિવો એડ થઈ ગઈ છે અહીંયા નીચેની લાઈનમાં. કંઈક ઇશ્યુ આવે છે. ઓકે કાંઈ વાંધો નહીં. તો આજે આપણે આટલું રાખીએ. બાકી આવતીકાલે જે છે થોડુંક આનાથી એડવાન્સ શીખવાડી દઈશું. ઠીક. સો ટિલ દેન આજ માટે આટલું ઇનફ.